ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 5 દ્રવ્યની અવસ્થા વાયુ વાયુ અવસ્થાના નિયમો ભણીએ। અહીંયાથી આપણું સાચું ચેપ્ટર છે એ શરૂ થાય છે। આગળ વાયુની લાક્ષણિકતાઓ, કેટલા વાયુ છે એ બધું ભણ્યા હતા, જે થોડું ઘણું યાદ રાખો તો પણ ચાલે એવું છે। વાયુની લાક્ષણિકતાઓને ખાસ તૈયાર કરીએ અને હવે પછી જે કાંઈ ભણીએ છીએ એ તમારે બધાએ એક એક બે વખત રફમાં લખીને પણ તૈયાર કરી નાખવાનું। વાયુના નિયમો મોસ્ટ આઈએમપી આ ચેપ્ટર માટે અને હંમેશ માટે। તો વાયુના નિયમોમાં આપણે 3 નિયમ ભણવાના, આમ તો 4 નિયમ ભણવાના છે, એવોગેડ્રોનો નિયમ, પણ આપણે એને પાછળથી યાદ રાખીએ, પહેલા 3 નિયમ યાદ રાખીએ। તો એને યાદ રાખવા માટે આવું યાદ રાખો, બી ટી ચા પી ગેવી। શું યાદ રાખવાનું? બી ટી ચા પી ગેવી। હવે પહેલા ઉપરથી વૈજ્ઞાનિકનું નામ આવે। બી એટલે બોયલનો નિયમ, બી એટલે બોયલનો નિયમ, અને બોયલનો નિયમ છે બી ટી એટલે તાપમાન અચળ। બોયલના નિયમમાં ટી અચળ રાખવાનું। પછી બીજો નિયમ છે ચાર્લ્સનો નિયમ, ચા પી, ચા ઉપરથી યાદ રાખો ચાર્લ્સનો નિયમ। અને એમાં દબાણ પી અચળ। અને ગેવી એટલે ગેલ્યુસેકનો નિયમ, અને વી એટલે કદ અચળ। તો આમ જોવા જઈએ તો વાયુની 3 રાશિની સાપેક્ષ કમ્પેરિઝન છે, તાપમાન, દબાણ અને કદ। બોયલનો નિયમ હોય તો તાપમાન અચળ રાખ્યું, તો બાકી બે વધ્યું દબાણ અને કદ। આપણને ખબર છે કે નિશ્ચિત જથ્થો હોય ને તમે દબાણ વધારો તો વાયુનું કદ ઘટશે, એટલે કે પી અને વી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે તો આપણે બોયલનો નિયમ દર્શાવી શકીએ કે પી ચલે છે 1/v। પી ચલે છે 1/v। ચાર્લ્સના નિયમમાં શું થાય? તો પી અચળ છે, પી અચળ એટલે દબાણ અચળ, તો વધ્યું તાપમાન અને કદ, તો તાપમાન અને કદ એકબીજાના સમપ્રમાણમાં ચાલે, એટલે કે ટી ચલે છે વી અથવા તો વી ચલે છે ટી। પછી ગેલ્યુસેકના નિયમમાં કદ અચળ એટલે બાકી વધ્યું તાપમાન અને દબાણ, તો ટી ચલે છે પી એવું લખી શકાય। તો આ તમારા 3 નિયમ થઈ ગયા, અને આ નિયમને હંમેશા યાદ રાખ્યાની 2 અવસ્થાની સાપેક્ષે હું તમને પછી લખાવું। તો સૌથી પહેલા નિયમ આપણે ભણીએ બોયલનો નિયમ। સૌથી પહેલો નિયમ ભણીએ આપણે બોયલનો નિયમ। વાયુની અવસ્થાના જુદા જુદા નિયમમાં સૌથી પહેલો નિયમ આપણે ભણીએ બોયલનો નિયમ। વૈજ્ઞાનિક રોબર્ટ બોયલે એના જુદા જુદા પ્રયોગના અંતે આ બોયલનો નિયમ તારવ્યો, અને એને એવું કીધું કે અચળ તાપમાને એટલે ટી અચળ થઈ ગયું, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। બોયલનો નિયમ થઈ ગયો અચળ તાપમાને। આપણે જોયું અહીંયા કે ટી અચળ, તો અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। આ નિયમને બોયલના નિયમ તરીકે જાણીતો છે, અને ગાણિતિક સ્વરૂપે
લખી શકાય કે P ચલે છે 1/v, ત્યારે તાપમાન T અચળ અને નિશ્ચિત જથ્થો એટલે વાયુનો જથ્થો એને મોલથી દર્શાવીએ એટલે n પણ અચળ રાખવાનો. તો T અને n અચળ હોય તો આપણે દર્શાવી શકીએ કે P ચલે છે 1/v, માટે લખી શકાય P બરાબર K × 1/v. ચલન કાઢો તો અચળાંક મૂકી શકાય P × P બરાબર K × 1/v, જ્યાં K એ સપ્રમાણતા અચળાંક છે. હવે આને આપણે પુનઃ ગોઠવણી કરીએ તો એવું લખાય કે P × V બરાબર K બરાબર અચળ. K અચળ છે એટલે P × V પણ હંમેશા અચળ થાય, અને આનો અર્થ થાય કે નિશ્ચિત જથ્થાના વાયુના, આના ઉપરથી લખાય કે નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ તાપમાને દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે. હવે માનો કે આપણે બે અવસ્થા લઈએ કે નિશ્ચિત જથ્થાના વાયુને નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ તાપમાન કેપિટલ T એ દબાણ P1 એ કદ V1 હોય તથા દબાણ P2 થાય ત્યારે કદ V2 જોવા મળે તો બોયલના નિયમ પ્રમાણે આપણે કીધું બે અવસ્થા લીધી 1 અને 2. પહેલી અવસ્થાએ દબાણ P1 છે ત્યારે કદ V1, અને બીજી અવસ્થાએ દબાણ P2 કર્યું ત્યારે કદ V2 થઈ ગયું. તો બોયલનો નિયમ છે P × V અચળ પ્રમાણે લખી શકાય કે P1 × V1 બરાબર P2 × V2 બરાબર અચળ. કોઈ પણ અવસ્થા, હવે 3 લઈ લો તોય ચાલે, એટલે P1 ના અને P3 V3 લઈ લો તો એનો ગુણાકાર તો અચળ જ રહે. તેથી એવું લખી શકાય કે આના ઉપરથી એવું કહી શકાય કે P1 ના છેદમાં P2, અને આમ લઈ જાઓ તો એવું લખી શકાય કે V2 ના છેદમાં V1. તો આ સૂત્રની મદદથી આપણે હંમેશા દાખલો ગણીશું P1 V1 બરાબર P2 V2. તો બોયલના નિયમની સાપેક્ષનું આ પ્રમાણ આવ્યું P1 V1 બે અવસ્થાનું સમીકરણ બરાબર P2 V2. આવું આપણે ત્રણેય માટે અવસ્થા સમીકરણ યાદ રાખીશું, કારણ કે નાના 2 માર્કમાં જો દાખલા પૂછાય તો આ અવસ્થા સમીકરણની મદદથી આપણે દાખલા ગણવાના હોય છે. તો આપણે એવું કહી શકીએ કે P1 ના છેદમાં P2 બરાબર V1 ના છેદમાં V2. હવે માનો કે આપણે આ અચળ તાપમાનના આલેખ દોરીએ અને દબાણ વિરુદ્ધ કદનો આલેખ વિચારીએ.
આપણને દબાણ વિરુદ્ધ કદનો જો આલેખ વિચારવામાં આવે અને બીજો આલેખ આપણે દબાણ વિરુદ્ધ 1/v નો આલેખ દોરીએ તો આપણે y અક્ષ ઉપર દબાણ p લખીએ અને x અક્ષ ઉપર કદ v હોય તો આ આલેખ છે એ આપણને વક્ર રેખા સ્વરૂપે મળે છે। આ આલેખ છે એ આપણને જુદી જુદી વક્ર રેખા સ્વરૂપે મળે છે અને આ વક્ર રેખાને આપણે જોઈએ તો આ માનો કે 600 કેલ્વિન તાપમાને છે। જો એના કરતા તાપમાન ઘટાડીએ તો એક વક્ર રેખા આપણને આ રીતની મળે છે। આ માનો કે આપણને 400 કેલ્વિન તાપમાન વાળી વક્ર રેખા મળી છે અને હજુ એક વક્ર રેખા એના કરતા ઓછા તાપમાન વાળી લઈએ તો એ આપણને આ રીતે 200 કેલ્વિન તાપમાન વાળી વક્ર રેખા મળે છે। સેમ આપણે માનો કે દબાણ વિરુદ્ધ 1/v નો આલેખ લખીએ દબાણ p વિરુદ્ધ કદ 1/v નો આલેખ દોરીએ તો દબાણ વિરુદ્ધ કદનો આ આલેખ છે એ આપણને સીધી રેખા મળે છે। આ આલેખ છે એ આપણને સીધી રેખા મળે છે। આ આલેખ આપણને જુદી જુદી સીધી રેખાની વાત કરીએ અને સમજીએ। હવે સમજો માનો કે અહીંયા હું ટેક્સ્ટ બુક પ્રમાણે લખું કે આ T3 છે, આ T2 છે અને આ T1 છે તો તમારે T1 T2 અને T3 નો સંબંધ મેળવવાનો થાય છે। એમસીક્યુમાં આ પ્રશ્ન પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો। હવે એવું જરૂરી નથી અહીંયાથી 1 આપે તો 1 2 અને 3 તો કયું તાપમાન વધારે ને કયું તાપમાન ઓછું જો એનો સંબંધ તમારે મેળવવો હોય તો હંમેશા આવા સંબંધ મેળવતી વખતે તમારે શું કરવાનું તો સમજો। એના માટે થઈ અને હું તમને સમજાવું। આ તમારે દોરવાની જરૂર નથી, હું તમને સમજાવવા માટે દોરું છું। કાં તો દબાણ અને કાં તો કદ એમાં એક બાજુની સાઈડનો આપણે સીધો આલેખ દોરી નાખીએ। સમજો આ સીધી રેખા દોર નાખવાની, એ આ દોર નાખી। હવે આ બાજુની સાઈડ બધાની માટે 1/v અચળ થઈ ગયું એટલે કદ અચળ થઈ ગયું તો હવે શું વધ્યું તાપમાન અને દબાણ। તમે જોઈ શકો છો જો આ T1 વાળો વક્ર છે એ અહીંયા છેદશે, T2 વાળું છે એ દબાણ અહીંયા છેદશે અને T3 વાળું દબાણ છે એ અહીંયા છેદશે। હવે તમારી પાસે બે ચલન રાશિ વધી, કદ અચળ થઈ ગયું એટલે તાપમાન અને દબાણ। હવે તમને ખબર છે કે આ T3 વાળું દબાણ વધારે છે તો દબાણ વધારે હોય તો તાપમાન વધારે હોય, એનો મતલબ કે T3 તાપમાન વધારે છે એના કરતાં ઓછું T2 થશે ને એના કરતાં ઓછું T1 થશે। તો આ સંબંધની મદદથી આપણે એવું દર્શાવી શકીએ કે આ આલેખ માટે T3 સૌથી વધારે તાપમાન હશે એટલે કે T3 એના કરતાં ઓછું T2 અને એના કરતાં ઓછું T1 જોવા મળે છે। ભાઈ અહીંયા 3 થી 4 આલેખ પૂછાય, તાપમાન પૂછાય તો તમારે આ રીતે તમારે એક બાજુની સાઈડ x અક્ષ માનો કે આપણે દર વખતે લઈ લઈએ તો તમારે x અક્ષે સીધી રેખા લઈ લેવાની અને જે મૂલ્ય આવે એને y અક્ષ સાથે સરખાવી દેવાના અને તમને આ સંબંધ મળી જશે। જો તમને આ આવડતું હોય તો તમારે આમાં ક્યાંય તકલીફ પડશે નહીં। અને આ દરેક વક્રને દબાણ વિરુદ્ધ કદના દરેક વક્રને સમતાપી વક્ર કહેવામાં આવે છે। દરેક વક્ર જુદા જુદા અચળ તાપમાનને સુસંગત હોવાથી આને આલેખ 1 કહીએ અને આને આલેખ 2 કહીએ તો આપણે એવું દર્શાવી શકીએ કે આલેખ 1 માં દરેક વક્ર
જુદા જુદા અચળ તાપમાનને સુસંગત છે. દરેક વક્ર જુદા જુદા અચળ તાપમાનને સુસંગત છે, તેથી તેને સમતાપી વક્ર કહે છે. આ બધા જ વક્રને સમતાપી વક્ર કહેવામાં આવે છે. ખરેખર તો ઊંચા દબાણે વાયુ બોયલના નિયમથી થોડુંક વિચલન દર્શાવે છે, અને એ વખતે આ સીધી રેખા મળતી નથી. 1/v નો આલેખ દોરીએ તો સીધી રેખા મળે છે, અને આપણે એવું કહી શકીએ કે દબાણ P અને કદ 1/v નો આલેખ સીધી રેખા મળે છે. આ ઉપરાંત બોયલનો નિયમ દબાણ અને કદની સાપેક્ષે જોયું, એ જ રીતે બોયલનો નિયમ દબાણ અને ઘનતાની સાપેક્ષે પણ મેળવી શકાય છે. તો હવે આપણે બોયલનો જ નિયમ દબાણ અને ઘનતાની સાપેક્ષે ભણીએ. લગભગ આવું પૂછાતું નથી અલગથી, પણ કદાચ 2 માર્ક્સમાં પૂછે તો વાંધો ન આવે, એટલા માટે આપણે એને અલગ રાખીએ કે બોયલનો નિયમ છે એ દબાણ અને ઘનતાની સાપેક્ષે વિચારીએ તો કોઈ પણ વાયુની ઘનતા D એના M અને V સાથે સંબંધ ધરાવે છે. ઘનતા D એ દળ M અને કદ V સાથે નીચેના સંબંધથી દર્શાવી શકાય. કે D બરાબર M/V. આને સમીકરણ નંબર 1 કહીએ. ઘનતા છે એ દળ અને કદનો ગુણોત્તર છે, એટલે D બરાબર લખાય M/V. હવે બોયલના નિયમ પ્રમાણે અચળ તાપમાને P ચલે છે 1/v. માટે એવું લખી શકાય કે P બરાબર K/V. માટે આને V ને આમ લઈ જાવ તો V બરાબર K/P ને સમીકરણ 1 માં મૂકતા, જો આને આપણે આ સમીકરણ 1 માં મૂકી દઈએ તો ઘનતા D બરાબર લખાય ઘનતા D બરાબર M/K અને K/P, એટલે કે M/K × P. હવે M પણ અચળ અને K પણ અચળ, એટલે આ બંનેનો ગુણોત્તર પણ અચળ થાય. M અચળ અને K અચળ હોવાથી M/K બરાબર K ડેશ અચળાંક લેતા, હવે એમાં આ સમીકરણમાં મૂકો તો D બરાબર K ડેશ × P લખાય. D બરાબર K ડેશ × P લખાય, એટલે એવું કહી શકાય
કે ડી ચલે છે પી. તો આના ઉપરથી આપણે ઘનતા અને દબાણની સાપેક્ષનો જો બોયલનો નિયમ લખવો હોય તો અચળ તાપમાને આથી કહી શકાય કે અચળ તાપમાને આપણે તાપમાન બોયલનો નિયમ છે એટલે હંમેશા ટી અચળ રાખીશું, એટલે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુની ઘનતા એટલે કે ડી એના દબાણના સમપ્રમાણમાં હોય છે. એના દબાણના સમપ્રમાણમાં હોય છે. હવે આના ઉપરથી આમ દર્શાવી શકીએ કે ડી ના છેદમાં પી બરાબર આ દર્શાવી ડી ના છેદમાં પી બરાબર કે ડેશ બરાબર અચળ થાય. એટલે આપણે એવું કહી શકીએ કે P1 દબાણે ઘનતા D1 હોય તથા P2 દબાણે ઘનતા D2 હોય. તો આને સમીકરણ 2 કહીએ. તો સમીકરણ 2 પરથી સમીકરણ 2 ઉપરથી લખી શકાય કે D1 ના છેદમાં P1 બરાબર D2 ના છેદમાં P2. તો દબાણ અને ઘનતાની સાપેક્ષે જ્યારે કોઈ બે અવસ્થા સમીકરણ લેવાનું થાય તો બોયલના જ નિયમ માટે ભાઈ આ બોયલના નિયમ માટે એક અવસ્થા સમીકરણ આ લેવાનું અને P અને D ની સાપેક્ષે લેવાનું થાય એટલે લખાય D1 ના છેદમાં P1 બરાબર D2 ના છેદમાં P2. આ પણ બોયલની સાપેક્ષનું જ એક અવસ્થા સમીકરણ થાય છે. તો દબાણ અને ઘનતાની સાપેક્ષે બોયલનો નિયમ આવી ગયો. અચળ તાપમાને દબાણ અને કદની સાપેક્ષનો પણ બોયલનો નિયમ આવ્યો. તમારે આ બે બોયલના નિયમ યાદ રાખવાના છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. અને પછી એક નાનો એવડો દાખલો આપણને ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. એ દાખલાની રકમ લખી અને દાખલો ગણીએ કે કોયડો 5.1 કે એક ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ ઓરડાના તાપમાને એક ફુગ્ગામાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવે છે. જો 0.2 દબાણ વધે 0.2 દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે. તે ફાટી જાય તેમ છે. જે ફુગ્ગો છે એ ફાટી જાય એમ છે. જો 1 બાર દબાણે 2.27 લીટર કદ ધરાવે તો કેટલા કદ સુધી
કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે? તો આપણને ખબર પડે કે બોયલના નિયમ પ્રમાણે P1 V1 બરાબર P2 V2. તો હવે P1 બરાબર લખાય કે 0.12 દબાણે જે છે એ ફુગ્ગો ફાટી જાય છે, 0.22 દબાણે ફુગ્ગો ફાટી જાય એમ છે. તો આપણે લખીએ કે વાયુની બે અવસ્થા માટે બોયલના નિયમ પ્રમાણે P1 V1 બરાબર P2 V2. હવે સૌથી પહેલા જોવાનું તો અહીંયા ઓરડાના તાપમાન એટલે તાપમાન અચળ થઈ ગયું. તાપમાન અચળ થઈ ગયું એટલે તમારા મગજમાં આવવું જોઈએ કે T અચળ એટલે દબાણ અને કદનો ગુણોત્તર એટલે બોયલનો નિયમ આવ્યો. તો બોયલના નિયમ પ્રમાણે P1 V1 બરાબર P2 V2 થઈ ગયું. હવે એક વસ્તુ આપણને આપી છે કે 1 બાર દબાણે આટલું કદ ધરાવે. તો P1 બરાબર જો આપણે 1 બાર લઈએ ત્યારે કદ V1 બરાબર 2.27 લીટર થાય. હવે આપણને એવું કીધું છે કે 0.2 બાર દબાણે, ખરેખર રકમ એવી છે 0.2 બાર દબાણે તે ફાટી જાય એમ છે, એટલે કે ફુગ્ગાનું દબાણ 0.2 બાર થાય તો ફાટી જાય. તો 0.2 બાર દબાણ એટલે કે P2 બરાબર આપણે એવું વિચારીએ કે 0.2 બાર દબાણ હોય તો કદ V2 બરાબર કેટલું થાય? તો આપણે રકમમાં લખેલું જ છે કે P1 V1 બરાબર P2 V2. તો આપણે V2 માટેની કિંમત મૂકી દઈએ કે V2 બરાબર આપણે દર્શાવી શકીએ કે P1 V1 છેદમાં P2. હવે P1 દબાણ 1 બાર ગુણ્યા કદ V1 2.27 લીટર છેદમાં દબાણ P2 એટલે 0.2 બાર. હવે આને ભાગ્યા 12 બાર ઉડી ગયું અને એને ભાગ્યા કરો એટલે તમારો જવાબ આવશે 11.35 લીટર. તો 0.2 બાર દબાણે કદ 11.35 લીટર જેટલું થાય. તો એના કરતાં ફુગ્ગો ઓછો રાખો તો ફાટી જશે નહીં. એટલે કે બલૂનને 0.2 બાર દબાણે બલૂન ફાટી જાય છે. .2 બાર દબાણે બલૂન ફાટી જાય છે. તેથી તેનું કદ તેનું કદ 11.35 લીટર કરતા ઓછું રાખવું જોઈએ. હવે અહીંયા રકમમાં ફેરફાર કરીએ કે દબાણે 0.2 બાર દબાણે તે ફાટી જાય તેમ છે. કારણ કે 0.2 બાર દબાણ વધારે તમે લો તો એકમાં વધારે કરીને 1.2 બાર લેવું પડે, પણ 0.2 બાર દબાણે જ બલૂન ફાટી જાય એટલે એમ દર્શાવી દઈએ તો આ પ્રમાણે દાખલો ગણી શકાય છે. તો આજે આપણે મોસ્ટ આઈએમપી એક નિયમ ભણ્યા, બોયલનો નિયમ. પહેલા વાયુના ત્રણેય નિયમની સાપેક્ષ ચર્ચા કરી, બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક. એને યાદ રાખવા માટે બીટી ચાપી કેવીથી યાદ રાખી. બોયલનો નિયમ આપણે શાબ્દિક સ્વરૂપે લખ્યો, બે આલેખ સ્વરૂપે ભણ્યા, બે આલેખની વાત કરી. પછી દબાણ અને ઘનતાની સાપેક્ષનો નિયમ ભણ્યા અને એની સાપેક્ષે એક દાખલો ભણ્યો. તો આટલું બોયલના નિયમમાં ખાસ યાદ રાખીએ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ બધા જ વિદ્યાર્થીઓ 1 કે 2 વખત લખી અને તૈયાર કરજો અને ફેરબુકમાં તમારે આ રીતે લખી નાખો.